પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 જૂન 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી અને અનેક મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 જૂન 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી અને અનેક મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું। આમાં વિશ્વની સૌથી ઊંચી રેલવે આર્ચ બ્રિજ ચેનાબ બ્રિજ અને ભારતની પ્રથમ કેબલ સ્ટે બ્રિજ અંજીખડ બ્રિજનો સમાવેશ થાય છે। આ બંને બ્રિજ ઉધમપુર શ્રીનગર બરમુલા રેલવે લિંક પ્રોજેક્ટના ભાગરૂપે છે, જે કાશ્મીરની ખીણને ભારતના રેલવે નેટવર્ક સાથે જોડે છે। ચેનાબ બ્રિજ 359 મીટર ઊંચો છે અને 1315 મીટર લાંબો છે, જે તેને વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ બનાવે છે। અંજીખડ બ્રિજ, જે ભારતનો પ્રથમ કેબલ સ્ટે રેલવે બ્રિજ છે, 473.25 મીટર લાંબો છે, 196 મીટર ઊંચો છે। આ બંને બ્રિજ ભારતીય રેલવેની એન્જિનિયરિંગ ક્ષમતા અને ટેકનોલોજીકલ પ્રગતિના પ્રતીક છે। પ્રધાનમંત્રીએ કતરા અને શ્રીનગર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા પણ શરૂ કરી છે, જે મુસાફરીનો સમય માત્ર 3 કલાકમાં ઘટાડે છે। આ ટ્રેન સેવા કાશ્મીરના ખીણને સમગ્ર વર્ષ દરમિયાન ભારતના અન્ય ભાગો સાથે સીધી રેલવે કનેક્ટિવિટી પ્રદાન કરે છે, જે પ્રવાસન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે। આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કતરામાં ₹46,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું। આમાં નવા AIMS હોસ્પિટલ, એક્સપ્રેસ વે અને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે, જે જમ્મુ અને કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે।